સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ એટલે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા એની રાજ્યભરમાં ચૂંટણીઓ થવા જઈ રહી છે. આવતીકાલે ઉમેદવારી પત્રક ભરવાની છેલ્લી તારીખ છે. એટલે સ્વાભાવિક રીતે જ 10,000 જેટલી બેઠકો પર ઉમેદવાર ઉતારવા માટે બીજેપી, કોંગ્રેસ, આપ સહિતની પાર્ટીઓએ જબરજસ્ત મંથન કર્યું અને મોટાભાગની બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે. ક્યાંક જાહેર નથી થયા તો ઉમેદવારોને જણાવવામાં પણ આવી રહ્યું છે. કેટલીક બેઠકો પર હજુ પણ કશમકશ ચાલી રહી છે. બીજેપી હોય કે કોંગ્રેસ કે પછી આપ, આ એ સિઝન છે જ્યાં જેને ટિકિટ મળી છે તે પોતાની જાતને નસીબદાર માને છે, ખુશખુશાલ છે. પણ અનેક પ્રયાસો પછી, અનેક પ્રકારના લોકોના સંપર્કો કર્યા પછી, એટલે કે રાજકીય લોબિંગ કર્યા પછી પણ અનેક લોકોની ટિકિટ કપાઈ છે. સત્તાધારી પક્ષ બીજેપી હોય કે વિપક્ષ કોંગ્રેસ, અનેક દિગ્ગજ નેતાઓ છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જેમને અપેક્ષા હતી કે એમને ટિકિટ મળશે, પણ એમના પત્તા કપાયા. સ્વાભાવિક રીતે જ એમના સપના રગદોળાયા છે. કદાચ એ પણ કારણ છે કે ખેસની અદલા બદલી પણ જબરજસ્ત થઈ ચૂકી છે અને આગામી 2 દિવસમાં થવાની છે. જી હા, ભાજપના નેતાઓ જેમને ટિકિટની અપેક્ષા હતી, પોતાના માટે કે પત્ની માટે કે પરિવારમાંથી કોઈના પણ માટે એમની ટિકિટ કપાઈ તો તેઓએ કોંગ્રેસ માટે પણ પ્રયાસ કર્યો. થોડા ઘણા અંશે કોંગ્રેસમાં કેટલાક લોકો જોડાયા. તો જેમને પણ કોંગ્રેસમાં અસંતોષ હતો તે છેલ્લા કેટલાક દિવસોમાં બીજેપીમાં પણ જોડાયા છે. પણ આ તમામની વચ્ચે આ કશમકશ જબરજસ્ત છે. તમામ લોકો અત્યાર સુધી કહેતા રહ્યા કે સમરસ ગ્રામ પંચાયત એટલે કરો કે ગામમાં ઝઘડા ન થાય. પણ હવે લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને પણ સમરસ કરવા વિચારવું પડશે. જો કોઈ નહીં વિચારે ને તો ગામમાં ઝઘડા થાય કે ના થાય, રાજકીય પક્ષોમાં ઝઘડા થવાનું નક્કી જ. શરૂઆત બીજેપીથી પણ કરીએ, ત્યારબાદ કોંગ્રેસની પણ વાત કરીશું. અને જ્યારે બીજેપીની હું વાત કરું છું ત્યારે શરૂઆત મનસુખભાઈ વસાવાથી કરી લઉં. કેમ કે બીજેપીએ નિર્ણય કર્યો હતો 3 થી વધુ વાર જેમને પણ પક્ષનો મેન્ડેટ મળ્યો હોય કે અલગ અલગ પક્ષમાંથી આ પક્ષમાં જોડાઈને ચૂંટણી લડ્યા હોય તેમને આ વખતે ટિકિટ નહીં આપવી. સાથે એ પણ નિર્ણય હતો વય મર્યાદાનો. અને આ જ વય મર્યાદા અને આ જ પ્રકારના નિર્ણયોને આધીન ટિકિટોની ફાળવણી થઈ. પણ મનસુખભાઈ વસાવાએ આ ફાળવણી શરૂ થાય ને એ પહેલા જ આશંકા વ્યક્ત કરી હતી અને નારાજગી પણ વ્યક્ત કરી હતી. મનસુખભાઈનું સ્પષ્ટ કહેવું હતું કે ઉંમરની જે મર્યાદા છે એ પક્ષને નુકસાન પહોંચાડશે, બીજેપીને નુકસાન પહોંચાડશે. તેમનું કહેવું એમ હતું કે ગરડા તો ગાડા વાળે, એમને કેવી રીતે સાઈડમાં મૂકી શકાય. મનસુખભાઈ ખુલ્લા મને શિસ્તબદ્ધવાળી પાર્ટીના સૈનિક ચોક્કસ છે, પણ મુક્ત મને નારાજગી વ્યક્ત કરે છે. આવો સાંભળી લઈએ મનસુખભાઈ વસાવાએ 2 દિવસ અગાઉ ટિકિટની વહેંચણી અને ટિકિટ માટે બીજેપીના ધારાધોરણને લઈ કયા પ્રકારની નારાજગી વ્યક્ત કરી હતી. ચૂંટણી જીતવા માટે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે જે મહેનત કરી હોય, કાર્યકર્તાની ટીમ બનાવી હોય, એના પર બધું પાણી ફરી વળવાનું. નવા ઉમેદવારો માંગે, નવા તાત્કાલિક કોણ આપવાનું? તો આના કારણે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી, પણ પાર્ટીએ જે સખત કડક નિયમો બનાવ્યા છે એના કારણે ભયંકર નુકસાન થવાનું છે. તો મારે ત્યાં સુધી કેવું છે કે વિધાનસભાને કે લોકસભામાં આ નિયમો નથી, તો પછી નાના કાર્યકર્તા માટે તાલુકા પંચાયતની ચૂંટણી લડતો હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી લડતો હોય કે નગરપાલિકાની ચૂંટણી લડતો હોય, એવા નાના કાર્યકર્તા માટે આવા નિયમો શું જરૂર છે? કેમ કે આ ચૂંટણીનો સમય છે અને હું સ્ટુડિયોમાં નથી, આઉટડોર શો છે. તમને નવું લાગતું ચોક્કસથી હશે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ સમજવું પણ જરૂરી છે કે આ તમામની વચ્ચે બીજેપીએ કેટલાક મહાનગરોના ઉમેદવારોની જાહેરાત કરી છે, પણ કેટલાક મહાનગરપાલિકાના ઉમેદવારોની હજુ સત્તાવાર જાહેરાત બાકી છે. કેટલીક જગ્યાએથી સૂચના ચોક્કસથી આપવામાં આવી છે એવા અહેવાલ મળી રહ્યા છે, પણ દરેક જગ્યાએ આવું નથી. હજુ તો પૂરા ઉમેદવાર જાહેર નથી થયા અને બીજેપીમાં પણ કેવી ભાંજગડ શરૂ થઈ છે તેનું વરવું ઉદાહરણ ભાવનગર મહાનગરપાલિકા છે. ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર
ભગવાનભાઈ બારડ આજે ભાજપના જ શહેર પ્રમુખને ફરિયાદ કરવા પહોંચ્યા હતા. તો શહેર ભાજપ કાર્યાલય પર મુકેશભાઈ ડાભી સાથે ભરતભાઈ બારડ સાથે જબરજસ્ત દ્વંદ પણ જોવા મળ્યો. એમની નારાજગી પણ જોવા મળી. એ નારાજગી વ્યક્ત કરવા ગયા હતા. ભગવાનભાઈ બારડ પૂર્વ મેયર છે, હમણાં જ પૂર્વ થયા છે, અને એમના જ પક્ષનું કાર્યાલય, બીજેપીનું શહેર કાર્યાલય, ત્યાં એમનો વિવાદ થયો. આપ દ્રશ્યો પણ જોતા હશો. એમને કાર્યાલયમાંથી કોઈ હાથ પકડીને બહાર કાઢે છે એવા પણ દ્રશ્યો આવ્યા. ખેર, એમની ચોખ્ખી નારાજગી છે. એમનું કહેવું એમ છે 4 દશકથી જેમને પક્ષ માટે કામ કર્યું એમને કોરાણે મુકાયા અને નવા આવ્યા લોકોને ટિકિટ અપાય છે, મોકો અપાય છે. સાથે એમનું એમ પણ કહેવું છે કે જે લોકો પક્ષમાં પદ લઈને બેઠા છે એમના સગાવાલાને ટિકિટ આપવામાં આવે છે. આવો સાંભળી લઈએ બીજેપીના જ નેતા અને ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ મેયર ભરતભાઈ બારડે કેવી રીતે ગુસ્સો વ્યક્ત કર્યો. મને જાણવા મળી રહ્યું છે કે શહેર સંગઠનમાંથી પણ ટિકિટ આપવામાં આવી રહી છે, તો મને પણ મળવી જોઈએ. હું પણ પાયાનો કાર્યકર્તા છું. મારે કોઈ ગોડફાધર નથી, પણ મેં ઘણા વર્ષો સુધી મહેનત કરી છે અને મેં નિયમમાં રહીને અમલ કરવાની પણ વાત કરી છે. પણ કોઈને ગોળ ને કોઈને ખોળ એવું ચલાવી ન લેવાય. આ તો ભાવનગરની વાત થઈ, પણ અમદાવાદમાં તો ઘણું રસપ્રદ છે. અમદાવાદનો ચાંદલોડિયા વોટ, એમાં કોંગ્રેસ હોય કે બીજેપી, બંનેમાં બબાલો છે. પહેલા કોંગ્રેસની બબાલની વાત કરી લઉં તો ટિકિટ જાહેર થતાં જ કોંગ્રેસમાં કકળાટ જોવા મળ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં બેનર લાગ્યા છે, રીતસરના બેનર, અને કોંગ્રેસના કાર્યકર્તાઓ બેનર લગાવ્યા છે કે આયાતી ઉમેદવારી નહીં ચાલે. કોંગ્રેસના સ્થાનિક લોકો જ બેનર લગાવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ચાંદખેડા વોર્ડના 4 ઉમેદવાર પૈકી કોંગ્રેસની અંદર એક સ્થાનિક ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા, જ્યારે આરોપ છે કે 3 ઉમેદવાર સ્થાનિક છે જ નહીં. અને વોર્ડ પ્રમુખ જીતેન્દ્ર સોલંકીએ શહેર પ્રમુખને પત્ર લખીને માંગ કરી કે પક્ષમાં જે વફાદાર છે એમને જ પસંદ કરજો, બીજી પાર્ટીમાંથી જોડાયા એમને ન પસંદ કરતા કોંગ્રેસની સ્થિતિ છે. હવે બીજેપીની પણ સ્થિતિ ચાંદખેડાની જોઈ લઈએ તો ચાંદખેડાની અંદર આ જ પ્રકારે સમસ્યા સવાલ થઈ છે. હજુ તો સત્તાવાર જાણકારી ક્યાંય નથી. ગેરકાયદેસર તો નહીં કહી શકું, પણ બિન સત્તાવાર રીતે જ્યાં જાણકારી આપવામાં આવીને ખબર આવી કે ચાંદખેડા વોર્ડના અનુસૂચિત જાતિના મોરચાના ચાંદખેડા વોર્ડના પ્રમુખ હિરેનભાઈ પરમાર બીજેપી કાર્યાલય પહોંચ્યા. મોરચાના પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ રાજીનામા સાથે પહોંચ્યા અને એમ કહ્યું કે અનુસૂચિત જાતિના કાર્યકર્તાઓની અવગણના થઈ રહી છે. કોંગ્રેસમાંથી આવેલા બીજેપીના નેતા જયંતિભાઈ યશ જાદવને ટિકિટ મળી છે. અમદાવાદ ભાજપમાં ટિકિટને લઈ કાર્યકર્તામાં કેવી નારાજગી જોવા મળે છે. ચાંદખેડામાં કોંગ્રેસનો ભડકો જોયો ને, બીજેપીનો ભડકો જોઈ પણ લો અને સાંભળી પણ લો. જનતા પાર્ટીમાં 40 વર્ષનું યોગદાન શું આ વસ્તુને ભરવા માટે કર્યું? મારી બેટી કરવા માટે તમે શાંતિના લાયક નથી. તમે કોઈ શાંતિના લાયક નથી. નહીં થાય. ખબર નથી પડતી કે આ ચૂંટણીની ટિકિટ છે કે લોટરીની. મહાનગરપાલિકામાં તો બજેટ મોટું હોય, મારો કહેવાનો મતલબ આપ સમજી શકતા હશો, એટલે તમામને કોર્પોરેટર બનવામાં રસ હોય, પણ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ બબાલ જોવા મળે છે. વડોદરાની વાત કરી લઉં તો વડોદરા જિલ્લા પંચાયતના ઉમેદવારો જાહેર થયા તો ભાજપમાં ભડકો થયો. જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઇન્સ્ટાગ્રામ ઉપર છવાયેલા રહેતા અંકિતાબેન પરમારની પસંદગી થઈ, જેના કારણે બેઠક પરથી નયનાબેન પરમારની ટિકિટ કપાઈ, તેમને બળવો પોકાર્યો. સોશિયલ મીડિયા બધું આવી ગયું, તો સોશિયલ મીડિયા પર તેમના પતિએ જાહેરાત કરી દીધી છે કે આગામી 11મી એપ્રિલે આવતીકાલે
અપક્ષ તરીકે ઉમેદવારી કરશે. ખેર સાવલીનું નાટક જોજો તમે. સાવલીની અંદર તો આ બેન જુઓ, આ બેન જોજો તમે. આ બેનનો આરોપ છે કે ભાજપે તેમની સાથે અન્યાય કર્યો, એટલે જ એમની આંખમાંથી આંસુ આવી રહ્યા છે. વડોદરા સાવલી ભાજપના મહિલા મોરચાના મહામંત્રી વૈશાલીબેન પુરોહિત, જેમને વોર્ડ નંબર 5માંથી ટિકિટ ન મળતા નારાજગી વ્યક્ત કરી અને સંગઠનના નગર પ્રમુખને રાજીનામું સુપ્રત કર્યું. અશ્રુભીની આંખે બેને રાજીનામું આપી દીધું ટિકિટ ના મળી તો. હવે કોંગ્રેસ બીજેપીમાં એકલું આવું થોડું થાય. આમ આદમી પાર્ટીમાં એવું થાય. જુનાગઢની વાત કરી લઉં તો જુનાગઢમાં આમ આદમી પાર્ટીના આંતરિક ડખામાં જબરજસ્ત ખેલ જોવા મળે છે. જુનાગઢ યાદ છે ને, વિસાવદર વાળી એવો દાવો હતો. એ જ જિલ્લાની અંદર જિલ્લા એસસી સેલના પ્રમુખ ધીરુભાઈ ગોયલે આરોપ લગાવ્યો છે કે માળિયા, માણાવદર અને વિસાવદરમાં ટિકિટનું વેચાણ થયું છે. અરે ભાઈ, લોટરીની ટિકિટના વેચાણ ઉપર મારા ગુજરાતમાં પ્રતિબંધ છે. માફ કરજો, તો આ ચૂંટણીની ટિકિટનું વેચાણ તો નવો શબ્દ આવ્યો. ખેર, કોંગ્રેસની વાત કરું, વડોદરા લઈ આવું. તાલુકા પંચાયતે જુઓ તમે, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત જોજો. આ તરફ વડોદરા તાલુકા પંચાયતમાં લડવા ન મળતા જિલ્લા લઘુમતી સેલના પૂર્વ મહામંત્રી બાબુભાઈ અબ્દુલભાઈ 100 કાર્યકર્તાઓ સાથે એઆઈએમઆઈએમમાં જોડાયા. રાજકોટ કોંગ્રેસમાં કેવો ભડકો થયો. રાજકોટ વોર્ડ નંબર 17માં કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો. રાજકોટ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામભાઈ જાડેજાની ટિકિટ ન મળતા નારાજ થયા. કોંગ્રેસના પ્રભારી જેનીબેન ઠુમર પર જ્ઞાતિવાદનો આરોપ લગાવી દીધો. એટલું જ નહીં, એમ કહ્યું કે કોને ટિકિટ આપી ને કોને ના આપી ખ્યાલ જ નથી. ખેર, આ સ્થિતિ છે ત્યારે સ્થિતિ સમજવી છે. અમિતભાઈ ઠાકર ધારાસભ્ય છે વેજલપુરના, બીજેપીના નેતા છે. હિરેનભાઈ બેંકર કોંગ્રેસના નેતા છે. રાજેશભાઈ ઠાકર રાજકીય વિશ્લેષક છે. પહેલા કોંગ્રેસની વાત કરીએ, વિપક્ષને પહેલા મોકો આપવો પડે. હિરેનભાઈ, ભાજપમાં ભડકો પણ પ્રાસ કેવો બેસે, કોંગ્રેસમાં કકળાટ. મારે હાથ સમજવું તો આ ટિકિટમાં છે શું? રોનકભાઈ, ભાજપમાં ભડકો તો સ્વાભાવિક છે કે જ્યારે તમે આયાતી ઉમેદવારને લાવી દો, રાતોરાત મંત્રી બની જાય, એને બંગલા ગાડી મળી જાય, જે વ્યક્તિ બાઇક સાયકલ પર ફરતો હોય રાતોરાત ગાડીમાં ફરતો થઈ જાય, એટલે સ્વાભાવિક ત્યાંનો જે સન્નિષ્ઠ ભાજપનો કાર્યકર્તા છે એને બિચારાને ખુરશી સાફ કરવા સિવાય બીજું કશું કામ મળે નહીં. અને ટિકિટ જે બિચારો જે છે કોંગ્રેસનો ઉમેદવાર આઈન તરત ટિકિટ બનીને મંત્રી બનતો, એવા આપણે ઘણા દાખલા જોયા છે. વાત એ જે કોંગ્રેસ પક્ષમાં તમે કકડાટની વાત કરો, કોંગ્રેસ પક્ષે જ્યારે ટિકિટ ડિક્લેર થાય એની પહેલા સાવચેતીના ભાગરૂપે પ્રમુખશ્રીને પત્ર લખીને રજૂઆત કરી કે આ પ્રકારની કામગીરી હોવી જોઈએ. સ્થાનિકના ચૂંટણી છે ત્યારે સ્થાનિક વ્યક્તિને ટિકિટ મળવી જોઈએ. એટલે આખી જ વસ્તુમાં એ સ્પષ્ટપણે કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક ચયન થાય એની રજૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસમાં ક્યાંય પણ પ્રકારનો કકડાટની વાત નથી. સાવચેતીના ભાગરૂપે કોંગ્રેસ પક્ષના જે પણ પ્રમુખશ્રીઓએ રજૂઆત કરી છે એ કોંગ્રેસ ફ્રેમવર્કમાં લોકશાહીને મજબૂત કરવા માટે સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં લોકોની ભલામણ કરવા કરતાં સ્થાનિકમાં લોકોને કામ કરતા વ્યક્તિને રજૂઆત કરવાની વાત કરવામાં આવી છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામાની રણઝાર લાગી છે અને સ્પષ્ટપણે એ દેખાય છે કે જે સન્નિષ્ઠ કરતો કામગીરી કરવાની જગ્યાએ આયાતી ઉમેદવારને ટિકિટ આપવાની આવે, ભલામણ કરતા લોકોને ટિકિટ કરવાની અપાવે અને અંતે 3 વર્ષ સતત ટર્મમાં જે કામ કર્યું હોય એને કોઈ પણ પ્રકારની કામગીરીની એને મૂલ્યાંકન કર્યા વગર એને ઘરે બેસાડી દેવાનું ફરમાન એ કમલમથી નીકળે એટલે સ્વાભાવિક છે કે જે સન્નિષ્ઠ કામગીરી કરતો હોય એ કમલમમાં કાર્ય કરતા ચોક્કસપણે નિરાશ થાય, એને અપમાનજનક લાગે. પણ કોંગ્રેસ પક્ષમાં રિપીટ થિયરી એ ચાલુ છે અને કોંગ્રેસ પક્ષે એ લોકોને રિપીટ કર્યા કે જે લોકો જનજનનો આશીર્વાદ કરતા હોય, જનજનની વાત કરતા હોય. ત્યારે કોંગ્રેસ પક્ષમાં સ્પષ્ટપણે આજે પણ લોકોના અવાજને રજૂ કરતા પ્રતિનિધિને આગળ કર્યા છે. ત્યારે એ વાત સ્પષ્ટપણે જ્યારે પણ આક્રોશ થયો છે ત્યારે કહેવામાં આવી છે કે સ્થાનિક સ્વરાજ ચૂંટણી એ કાર્યકર્તાઓની ચૂંટણી છે, જે ધરાતલ પર વોટર સાથે સંપર્કમાં હોય, મત વિસ્તારમાં રહેતો હોય એવા લોકોની ચૂંટણી હોય. ત્યારે કોઈ આયાતી કે ઉમેદવારને આપણે એન્ટરટેન કરતા નથી અને સ્પષ્ટપણે લોકોના અવાજને રજૂ કરતા સ્થાનિક લોકોને ચયન કરતી કોંગ્રેસ પાર્ટી હંમેશાથી રહી છે, નહીં કે આયાતી ઉમેદવારને કામગીરી કરતી હોય. કોંગ્રેસમાં ભડકો, કકડાટ, ભાજપમાં ભડકો, તમને શું લાગે છે આ બધો ખેલ કેટલો લાંબો ચાલવાનો? જો રોનકભાઈ,
ભાજપમાં ભડકો, કોંગ્રેસમાં કકળાટ, આમ આદમી પાર્ટીમાં અથડામણ, આ પ્રાસ બેસાડીને આપણે ચર્ચા તો કરીએ છીએ, પણ મને સાચું કહું તો હરખ એ વાતનો છે કે આપણી પાસે લોકોની સેવા કરવા માટે તત્પર લોકોની આટલી મોટી ફોજ છે. એ આ ટિકિટોની જ્યારે માગણી થાય છે કે દાવેદારી લોકો કરે છે ને ત્યારે આપણને ખબર પડે છે. એક એક વોર્ડની અંદરથી 100, 200, 500 લોકો. અમદાવાદ શહેરમાં તો કેટલીક બેઠકો એવી છે જ્યાં આગળ એ આંકડો છે 500થી ઉપર પણ જતો રહ્યો હતો. તો એક એક વોર્ડની અંદર કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી આ બધાના ભેગા કરો તો 200-500 એવા સેવામાં રત થતા લોકો છે કે જેમણે પ્રજાની બહુ જ સેવા કરવી છે. જો આ લોકો 5 વર્ષ સુધી આ ટિકિટ માગણી પહેલાં ખરેખર જનતાની સેવામાં લાગ્યા હોય તો રોજ રાત્રે 8 વાગે રોનકભાઈ તમારા ગળું ઘસવાની જરૂર પડે ખરી? કોઈ વોર્ડની અંદર કોઈ નાની મોટી સમસ્યા છે એનું સમાધાન ના થાય એવું શક્ય થાય ખરું? પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકો આ ટિકિટ માટે એટલે જ દોડે છે જે તમે પહેલાં કીધું, જે સત્તાધારી પાર્ટી છે અને જે પાર્ટીનો વિજયનો જે રેશિયો છે ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં એ 80-85 ક્યાંક 100% સુધીનો રેશિયો છે. એટલે ત્યાં આગળ ટિકિટ મળવી એટલે કોર્પોરેટ થવાની ગેરંટી, કાર્ડ મળી જવું એવું સમજી અને ત્યાં દાવેદારી સ્વાભાવિક જ છે કે વધારે રહેવાની. કોંગ્રેસની અંદર તમે જોશો તો પશ્ચિમ અમદાવાદમાં જાઓ ઉદાહરણ તરીકે તો ત્યાં ઉમેદવાર જે છે એ શોધીને ટિકિટ આપવી પડે એવી પરિસ્થિતિ. અને જે કોર્ટની અંદરના વિસ્તાર છે કે જ્યાં કોંગ્રેસ હજી પણ જીવતી છે, જ્યાં જીતવાની શક્યતાઓ લોકોને દેખાતી હોય, ત્યાં એટલો બધો જૂથવાદ અને એટલી બધી ટિકિટો માટેની અથડામણ થતી હોય. હવે આ બેની વચ્ચે આમ આદમી પાર્ટી એક એવું પ્લેટફોર્મ છે કે કોંગ્રેસમાંથી નારાજ થયો, ભાજપમાં જવાનો રસ્તો બંધ છે તો આમ આદમી પાર્ટીમાં જઈને ટિકિટ લઈ આવશે. આમ આદમી પાર્ટીમાં થોડુંક નામ થયું છે અને આમ આદમી પાર્ટીએ ટિકિટ નથી આપી તો કોંગ્રેસમાં જઈને ટિકિટ લઈ આવશે. એનો મતલબ એ થયો કે ટિકિટ લેવી અને કોર્પોરેટર થવું આ એકમાત્ર ગોલ લઈ અને મોટા ભાગના લોકો, બધા જ લોકો એ કરે છે એવું આપણે કહેવાની બહુ નથી, પણ મોટા ભાગના લોકો ટિકિટ મેળવવા માટે જે દાવેદારી કરતા હોય છે એ લોકો સેવાભાવથી 5 વર્ષ સુધી જો એમના વોર્ડની અંદર સાગમટે લોકોની સમસ્યા માટે હોય તો મને એવું લાગે છે કે જનતાને એના જનપ્રતિનિધિની જરૂર જ ના પડે. એટલા બધા જનપ્રતિનિધિ જે છે દરેક પાર્ટીની પાસે છે. એટલે પહેલું તો આપણા માટે આનંદનો વિષય એ છે કે હવે આ સમય આપણને ખબર પડે છે કે રાજકીય માધ્યમથી લોકોની સેવા કરવા માટે તલપાપડ લોકોની આટલી મોટી ફોજ છે. 1 લાખથી વધારે લોકોએ દાવેદારી કરી છે વિવિધ પક્ષમાંથી. બીજી વસ્તુ કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની વાત છે તો ભારતીય જનતા પાર્ટીની અંદર નિયમો બને છે અને નિયમોમાં આપણે જોયું છે કે વિધાનસભાની ચૂંટણી વખતે પણ કેટલાક અપવાદ આપણને જોવા મળ્યા હતા. આ ચૂંટણીમાં પણ જેમ તમે હમણાં છેલ્લો ઉદાહરણ લાવીને આવ્યા કે ભાઈ એક પરિવારમાંથી બીજાને ટિકિટ નહીં આપવાની, અહીંયા એક જ પરિવારમાંથી 3 જણાને ટિકિટ મળી છે. એ સિવાય ઉંમરના બાદ હોય કે સંગઠનની અંદર કોઈ એકની પાસે હોદ્દો છે તેના ઘરમાંથી બીજાને ટિકિટ નહીં હોય, આ પ્રકારના અપવાદ પણ અત્યાર સુધીમાં 3-4 જગ્યાએથી ચર્ચામાં આવી ચૂક્યા છે. બીજી વસ્તુ સૌથી મોટી એ છે કે જે પ્રોસેસની વાત થતી હોય છે દરેક પાર્ટીની અંદર સેન્સ પ્રક્રિયા, તો સુરેન્દ્રનગરમાં તો આખી સેન્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. એ પછી આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે એ સેન્સ પ્રક્રિયામાં તો હતા જ નહીં. એની અંદર પાર્ટીના સંગઠન જે છે એમની પાસેથી રાજુ કરપડાના નામની કોઈ સેન્સ તો લેવાય જ નહીં હોય અને તે છતાં એમને ટિકિટ ફાળવી દેવામાં આવી. એટલે જે અમિતભાઈ કહે છે ને કે જીતવું એટલે વિનિંગ ફેક્ટર્સ જે છે એ વિનિંગ ફેક્ટર્સની અંદર કાસ્ટ બી દેખાય છે. એ વિનિંગ ફેક્ટર્સની અંદર વિપક્ષને નબળો પાડી અને ત્યાંથી કોઈ માણસને લાવી અને વોટ છે એને કોન્સોલિડેટ કરવા માટે, એનો ઉમેરો કરવા માટે શું પગલાં લઈ શકાય એ પણ એની અંદર આવે છે. અને આ બધી જ પ્રક્રિયામાં છેલ્લે જે છે એ કાર્યકર્તા આવે છે. એટલે એમણે કીધું ને કે બહુ પારદર્શક રીતે અને બહુ પ્રામાણિકતાથી એમણે કીધું કે ઘણી વખતે આ ઇક્વેશન જોવાની અંદર સારો કાર્યકર્તા, મહેનત કરતો કાર્યકર્તા, પાર્ટી માટે પરસેવો પાડતો કાર્યકર્તા ક્યાંક રહી જતો હોય છે. અને જે રહી જાય છે એની સંખ્યા જ્યારે ધીરે ધીરે વધતી જાય ત્યારે આ અસંતોષ જે છે વધારે જોવા મળે. આપણે કોંગ્રેસની અંદર તો આ પરંપરા જોઈ છે કે જીપીસીસીમાંથી નેતાઓ ગાયબ થઈ જાય, કોઈ ખાનગી જગ્યા ઉપર ટિકિટો થાય, પછી બીજા દિવસે કાલે જ્યારે ફોર્મ ભરવાના છે ત્યારે સવારમાં બધાને કહી દેવામાં આવશે, એ પછી જે છે મોબાઈલ બધાના સ્વિચ ઓફ થઈ જશે. પણ ભારતીય જનતા પાર્ટીના અમદાવાદ શહેરના કાર્યાલય પર પોલીસ મૂકવી પડે, 2022ની ચૂંટણીમાં કમલમના દરવાજા બંધ કરી દેવા પડે એવી એક
પરિસ્થિતિ પણ ત્યાં આગળ ઊભી થઈ હતી. એટલે આ જે કલ્ચર છે કલ્ચર રાજેશ. વધારે ડેવલપ થતું જાય છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં એક છે કે આ પ્રોસેસ પછી જ્યારે ડેમેજ કંટ્રોલ કરવાનો આવશે 8-10% લોકોની જે નારાજગી હશે એની પ્રોસેસ પણ અત્યારથી શરૂ થઈ ગઈ હશે. એટલે હવે કયો પક્ષ આ જે એમનો ભડકો છે, કકળાટ છે કે અથડામણ છે એને ટિકિટ આપ્યા પછી ડેમેજમાં કંટ્રોલ કરી શકે છે એ વ્યક્તિના પરિણામો ઉપર એની અસર નહીં થાય. બાકી આ નગરપાલિકા અને તાલુકા પંચાયતોમાં બહુ જ ઓછા માર્જિનથી જે હારજીત થતી હોય છે અને એની અંદર આવો નાનો અસંતોષ જે છે એ બહુ મોટા ફેરફારો કરી જતા હોય છે. અને એટલા માટે આ વખત જોવું એ રસપ્રદ રહેશે કે કોનો કકળાટ કે કોનો ભડકો એને દજાડી જાય છે કે એમના પરિણામ ઉપર અસર કરે છે. બાકી આખી આ જે પ્રોસેસની વાત છે દરેક રાજકીય પાર્ટીઓની અંદર એમાં પ્રોસેસમાં મોટા ભાગે જે છે નામો લગભગ સંગઠન લેવલ ઉપર નક્કી હોય છે. આ એક એક્સરસાઇઝ એટલે કરવામાં આવે છે કે દરેક કાર્યકર્તાને એમ થાય કે મને સાંભળવામાં આવે છે. અને જ્યારે આટલા બધા લોકોએ દાવેદારી કરી હોય ને એમાંથી 10,000 ટિકિટ આપવાની છે એટલે સ્વાભાવિક જ છે જે નારાજ થયેલા લોકો છે એ કાલે પોતપોતાની રીતે પોતાનો વિરોધ કરશે. બિલકુલ રાજેશભાઈ. રાજેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપે એક વાત કરી સેવા માટે, કદાચ નગર સેવક એટલે શબ્દ બન્યો હતો પણ આ કોર્પોરેટર વાળી હજી બહુ એનું ગુજરાતી આપણને જાજુ આવડતું નથી પણ સચ્ચાઈ એ છે અને આ મારા દેશનું દુર્ભાગ્ય પણ છે. કોઈ માને કે ન માને સેવા કરવા માટે ઓછા અને મેવો ખાવા માટે વધુ રાજનીતિમાં લોકો આવી રહ્યા છે. આ હકીકત છે, આ દુર્ભાગ્ય છે અને કદાચ એ જ કારણ છે ટિકિટનું ટકટક તો બંધ થશે પણ પ્રચાર દરમિયાન તમે જોજો કોર્પોરેટર બનવા કેટલા લાખ રૂપિયાનો લોકો ખર્ચો કરે છે. તાલુકા જિલ્લા ડેલિગેટ બનવા, સેવક બનવા માટે રૂપિયા ખર્ચાય, લાખો રૂપિયા. લોકશાહી છે, હવે જાજુ તો શું કહીએ આપણે.